ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર WH ક્વેશ્ચન્સ ભણતા હતા. WH ક્વેશ્ચન્સ આપણે કુલ કેટલા ભણ્યા અહીં મેં લખેલા છે. જુઓ, હુ, વોટ, વેર અને વેન, ચારેય વિશે આપણે માહિતી મેળવી. હુથી કરતા જાણી શક્યા, વોટથી કર્મ જાણી શક્યા, વેરથી સ્થળ જાણી શક્યા અને વેનથી સમય જાણી શક્યા. હવે એના પછીનો આપણે પાંચમો શબ્દ ભણવાનો છે, વિચ. વિચનો સ્પેલિંગ જુઓ, WHICH. વિચ એટલે ક્યુ, કઈ, કેવો, કેવી, કેવું. આવો વિચનો અર્થ થાય છે. હવે વિચ એટલે શું? પહેલાં તો વિચ જાણવું પડશે ને. વિચ એટલે શું? જ્યારે કોઈ પણ બે કે તેથી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓમાંથી જ્યારે કોઈ પણ બે કે તેથી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની હોય ને ત્યારે વિચનો ઉપયોગ થાય છે. સમજાણું શું કહું છું? એક વસ્તુની પસંદગી, એક વ્યક્તિની પસંદગી જ્યારે કરવાની હોય ને, ધારો કે અહીંયા 10, 12, 15 સમૂહમાં ઘણા બધા બેઠા છે, એમાંથી તમારે કોઈ એકને બોલાવવા છે, તો જ્યારે એને બોલાવવા માટે શબ્દ વપરાય ને ત્યારે વિચનો ઉપયોગ કરશું. પછી ઘણી બધી વસ્તુઓ પડી છે, ઘણી બધી બેન્ચીસ, ઘણા બધા ટેબલ, એમાંથી તમને એક ટેબલ છે એના વિશે કેવું છે, તો ત્યારે તમે કહેશો ને કે પેલું ટેબલ. પછી ઘણા બધા શર્ટ છે તો કહેશો કે લાલ શર્ટ. તો આ બધા શબ્દો છે એ પસંદગી અને વિશેષણ દર્શાવે છે. એટલે વિચનો ઉપયોગ અહીંયા મેં લખેલું જુઓ, પસંદગી જાણવા માટે અને વિશેષણ જાણવા માટે વપરાય છે. વિચ છે એ WH ક્વેશ્ચનનો પાંચમો શબ્દ છે, જે વુ, વોટ, વેર અને વેન જેવો છે, પણ એની વાક્ય રચના આ ચાર કરતાં જુદી થાય છે. વોટ, વેર અને વેન આ ત્રણની વાક્ય રચના આપણે અત્યાર સુધી ભણ્યા સરખી હતી ને. વિચમાં થોડોક ફેરફાર થાય છે, જે વાક્ય રચનામાં સમજશું એટલે તમને સમજાઈ જશે. પહેલાં આપણે વિચવાળા સાદા વાક્યોની સમજૂતી લઈએ. વિચવાળા સાદા વાક્યની સમજૂતી લઈએ કે જેમાં વાક્ય રચના હોતી નથી. જુઓ, પહેલું વાક્ય મેં અહીં લખેલું છે, ધેટ ઇઝ હર બુક. ધ્યાન અહીંયા રાખો, ધેટ ઇઝ હર બુક. હવે એનું ગુજરાતી કરીએ આપણે. પેલું તેણીનું પુસ્તક છે. પેલું તેણીનું પુસ્તક છે એટલે હવે અહીં પ્રશ્ન પૂછ્યો છે કે વિચ ઇઝ હર શર્ટ, વિચ ઇઝ હર બુક. તેણીનું કયું પુસ્તક છે, તેણીનું કયું પુસ્તક છે. તો આપણને જવાબ શું મળે છે? ધેટ. એટલે પસંદગી થઈ ગઈ ને. ઘણી બધી પુસ્તકો પડી છે, એમાંથી કહીએ છીએ આપણે કે પહેલું છે ને એ તેણીનું પુસ્તક છે. એટલે આપણે એને ઘણા બધા પુસ્તકોમાંથી ઓળખી શક્યા. એટલે વિચ છે એ પસંદગી જાણવા માટે વપરાય છે. બીજો, રેડ શર્ટ, લાલ કલર છે, બરાબર. લાલ શર્ટ. ઇઝ છે હિઝ શર્ટ, તેનો શર્ટ. લાલ શર્ટ તેનો શર્ટ છે. લાલ શર્ટ તેનો શર્ટ છે. પ્રશ્ન કેમ પૂછ્યો? જુઓ, વિચ ઇઝ હિઝ શર્ટ. વિચ ઇઝ હિઝ શર્ટ. તેનો શર્ટ કયો છે, અથવા કયો તેનો શર્ટ છે. તો કયો તેનો શર્ટ છે, જવાબમાં શું મળે? રેડ. એ શબ્દ વિશેષણ દર્શાવે છે. એટલે વિચ છે એ પસંદગી જાણવા માટે અને વિશેષણ જાણવા માટે વપરાય છે. હવે એના સિવાય પણ આપણે એમ કહી શકીએ કે અહીં ઘણા બધા ફૂલો છે. એમાંથી હું કહું છું કે યલો ફ્લાવર ઇઝ માય ફેવરિટ. યલો ફ્લાવર ઇઝ માય ફેવરિટ. પીળું ફૂલ મારું મનપસંદ છે. તો તમે પ્રશ્ન શું પૂછો? વિચ ફ્લાવર. આવ્યું વિચ એટલે પસંદગી થઈ ગઈ ને. વિચ ફ્લાવર, કયું ફૂલ, ઇઝ યોર ફેવરિટ, તમારું મનપસંદ છે. એટલે પસંદગી જાણવા માટે. પછી બીજું વિશેષણમાં શું થાય? ઘણા બધા વૃક્ષો છે. હવે આપણે એમાંથી એક વૃક્ષ છે, અહીંથી કેવું છે, મારે દૂર ઊભી છું અને મારે કેવું છે કે પેલું મોટું વૃક્ષ છે ને એ મને ગમે છે. હવે વૃક્ષ તો છે એ નામ છે, બરાબર, વૃક્ષ છે, પણ કેવું વૃક્ષ? તો કે મોટું.
વૃક્ષ છે એટલે આપણે લાંબુ કહેવું પડે, લોંગ, એટલે લોંગ શબ્દ છે એ વિશેષણ છે. બરાબર. પછી બુક છે, બુકમાં પણ આપણે કહી શકીએ કે ગુજરાતીની બુક તો ગુજરાતી વિશેષણ છે, ઇંગ્લિશની બુક તો ઇંગ્લિશ વિશેષણ છે. એટલે આવી રીતે આ શબ્દો વિશેષણ દર્શાવે છે. એટલે વિચ છે એનો ઉપયોગ પસંદગી કરવા માટે વપરાય છે. વિચ પછી હંમેશા આ શબ્દો બોલાશે. જો વિચ ફ્લાવર, વિચની સાથે આવ્યું ક્યો ફ્લાવર એટલે કે ફૂલ. પછી વિચ ટેબલ તો કે ક્યુ ટેબલ, વિચ ચેર તો કઈ ખુરશી. એટલે વિચની સાથે હંમેશા નાઉન આવશે, એટલે એની સાથે એક શબ્દ જોડેલો હશે જેને નાઉન કહેવાશે, એટલે કે નામ હશે. વિચ ફ્લાવર, વિચ ટેબલ, વિચ ચેર, વિચ બુક, વિચ કાર, કોઈ પણ શબ્દ છે એ વિચ પછી લખાશે, પછી જ પ્રશ્ન પૂછાશે. હમણાં હું બોલું છું ને એ રીતે કે ક્યુ ફૂલ, કઈ કાર, કઈ બાઇક, કઈ બાઇસિકલ, આ બધા શબ્દો છે એ સાથે આવશે. અત્યાર સુધી શું કરતા હતા? વેન પ્લસ સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝ એવું લખતા હતા ને. આમાં એવું નહીં લખાય. વિચ પછી સીધું સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝ આવશે નહીં. વિચ પછી નામ આવશે, નાઉન અથવા ઓબ્જેક્ટ આવશે. ક્યુ ફૂલ, કઈ ખુરશી, ક્યુ ટેબલ, આના ઉપરથી તમને ખબર પડે છે ને કે વિચની સાથે શું આવશે? વિચ બુક, વિચ ફ્લાવર, વિચ ટેબલ, વિચ ચેર, આ શબ્દો આવશે. પછી પાછળની જે વાક્ય રચના છે ને એ સરખી જ છે, વેન અને વેર જેવી જ છે. એ વાક્ય રચનાનો અભ્યાસ કરીએ એટલે તમને વિચવાળા પ્રશ્ન સૂચક શબ્દો બનાવતા આવડી જશે. જો મેં અહીં લખેલી છે એની વાક્ય રચના આપણે જોઈએ. હવે તમને વિચ સમજાઈ ગયું કે વિચ છે એ પસંદગી જાણવા માટે અને વિશેષણ જાણવા માટે વપરાય છે. જો WH પ્રશ્ન સૂચક શબ્દ વિચ એટલે ક્યુ, કઈ, કેવો, કેવી, એ બધા શબ્દો. પછી નાઉન એટલે કે નામ અથવા ઓબ્જેક્ટ, બેમાંથી એક આવી શકે. પછી મેં કીધું ને હમણાં વિચ ફ્લાવર, તો ફ્લાવર છે એ નામ છે. વિચ ટેબલ એટલે વિચની સાથે એ શબ્દ આવશે. હવે સહાયકારક ક્રિયાપદ કરતા હોવાનો ભાવ દર્શાવતા ડુ કે ડઝ, ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ અને બાકીના બધા સાથે ડુ. પછી સબ્જેક્ટ એટલે કર્તા, વાક્યમાં આપેલા કર્તા. V1 વર્બ એટલે ક્રિયાપદ. અધર વર્ડ્સ એટલે બાકીના શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત. હવે આ વાક્ય રચના અને તમારા ચોપડામાં લખેલી વેર અને વેનની વાક્ય રચના જુઓ. શું તફાવત છે? માત્ર ને માત્ર એક જ તફાવત છે કે વિચ પછી ડુ કે ડઝ નથી આવતા. શું આવી જાય છે? નાઉન અને ઓબ્જેક્ટ. બાકીનું બધું સરખું જ છે. એમાં શું આવતું હતું? વેર પછી સીધી વાક્ય રચના આખી, વેન પછી સીધી આખી વાક્ય રચના. આ બે શબ્દો છે અહીંયા નહોતા આવતા, ઓબ્જેક્ટ આવતું હતું પણ અહીંયા ક્રિયાપદ પછી આવતું હતું. એ હવે વિચની સાથે આવશે. માત્ર એટલો ફેરફાર છે, બાકી કંઈ પણ પ્રકારનો ફેરફાર નથી. એટલે વેર અને વેન જેમ ભણી ગયા ને એવી જ રીતે આ સહેલું જ છે. જેમ જેમ એક્ઝામ્પલ કરીએ એમ વધારે ખબર પડે. જુઓ, ધેય બાય, ધેય એટલે તેઓ. હવે ધેય બહુવચન છે એટલે બાય એના મૂળ રૂપમાં જ રહેશે. ધેય બાય ગુજરાતી સ્ટોરી બુક્સ, તેઓ ખરીદે છે ગુજરાતી સ્ટોરી બુક્સ એટલે વાર્તાના પુસ્તકો. તેઓ ગુજરાતી વાર્તાના પુસ્તકો ખરીદે છે. હવે આપણે વિચથી પ્રશ્ન પૂછવાનો છે આની અંદર, બરાબર? તો હવે ધ્યેય તો કરતા છે, બાય છે એ ક્રિયાપદ છે. હવે આપણે જોવાનું કે ગુજરાતી કે સ્ટોરી બુક, મારે વિચ ક્યાં લગાડવાનું છે? તો આપણે ગુજરાતી કરીએ તો આપણને ખબર પડી જાય કે કેવા વાર્તાના પુસ્તકો. એમ ન બોલાય કે કેવું ગુજરાતી, એમ કેવું ગુજરાતી એવું બોલાય નહીં. કેવા વાર્તાના પુસ્તકો એમ કહી શકીએ તો આપણને જવાબમાં મળે ગુજરાતી, બરાબર? કારણ કે હિન્દીના વાર્તાના પુસ્તકો આવી શકે છે. સમજાય છે શું કહું છું એ? એટલે આપણને ખબર પડી ગઈ ને હવે કે વિચ તમારે ક્યાં લગાડવાનું છે. તો વિચ આપણે લગાડવાનું છે સ્ટોરી બુક્સની આગળ. જો વિચ પછી સ્ટોરી બુક્સ, સમજાણું? પછી વાક્ય રચના પ્રમાણે ડુ કે ડઝ, કર્તા તરીકે બહુવચન છે તો શું લખશું? ડુ.
પછી સબ્જેક્ટ એટલે કર્તા તરીકે ધ્યેય, ક્રિયાપદ કયું છે બાય. સમજાઈ ગયા બધા એવા શબ્દો. હવે ગુજરાતી અને સ્ટોરી બુક્સ એમાંથી આ 4 શબ્દમાંથી આપણે કયા શબ્દનો ઉપયોગ નથી કર્યો? તો આપણે ગુજરાતી શબ્દ છે એનો ઉપયોગ નથી કર્યો, એ શબ્દ આપણને જવાબમાં મળશે. એટલે એ શબ્દ આપણે પહેલેથી જ કાઢી નાખવાનો, એટલે આપણું કન્ફ્યુઝન રહે નહીં. જુઓ, હવે પ્રશ્ન બનાવશું ને ત્યારે આ ગુજરાતી શબ્દ લખાશે નહીં, કારણ કે એ આપણે પૂછી લઈએ છીએ. ક્યાં વાર્તાના પુસ્તકો? તો આપણને જવાબમાં શું મળશે? ગુજરાતી, એટલે એ લખાશે નહીં. એના સિવાયના હવે આ 3 શબ્દો વધ્યા છે, એને ધ્યાનમાં રાખી ઉપરની વાક્ય રચના પ્રમાણે આખું વાક્ય લખીએ. જુઓ, પહેલો શબ્દ તો આપણે વીજ ભણીએ છીએ એટલે વીજ લખી જ નાખવાનો છે. હવે પછી વિચ, ધ્યેય અને બાય તો કર્તાની ક્રિયાપદ છે, તો શું વધ્યું? સ્ટોરી બુક્સ, એટલે વાર્તાના પુસ્તકો. ક્યાં વાર્તાના પુસ્તકો? થઈ ગયું નામ. પછી ડુ કે ડસ, કર્તા છે ધ્યેય બહુવચનમાં એટલે ડુ, કર્તા તરીકે ધ્યેય, અને ક્રિયાપદનું મૂળ રૂપ V1 બાય. અધર વર્ડ્સ આપેલા છે નહીં, ક્વેશ્ચન માર્ક. જો બધાનો યુઝ થઈ ગયો. વિચ, અહીંયા સ્ટોરી બુક છે અહીંયા આવી ગયા, પછી ડુ, પછી કર્તા ધ્યેય આવી ગયા અને બાય પણ આવી ગયા. આ ગુજરાતી શબ્દ આપણો જવાબનો શબ્દ છે એ વિચથી પૂછ્યો છે, એટલે એક શબ્દ લખાશે નહીં. હવે આપણે જોઈએ વાક્ય રચના પ્રમાણે. જુઓ, વિચ, પછી સ્ટોરી બુક્સ એટલે નાઉન, પછી ડુ કે ડઝમાંથી ડુ, પછી સબ્જેક્ટ એટલે કર્તા તરીકે ધ્યેય, અને ક્રિયાપદ બાય. અધર વર્ડ્સ આપેલા નથી, ક્વેશ્ચન માર્ક. હવે એનું ગુજરાતી કરીએ. આ વાક્યનું મેં શું ગુજરાતી કરેલું હતું? તેઓ ગુજરાતી વાર્તાના પુસ્તકો ખરીદે છે. હવે આપણે પ્રશ્ન બોલીએ, વિચ સ્ટોરી બુક્સ? કેવા વાર્તાના પુસ્તકો અથવા કયા વાર્તાના પુસ્તકો ડુ ધ્યેય બાય તેઓ ખરીદે છે? તેઓ કયા વાર્તાના પુસ્તકો ખરીદે છે? તો આપણને જવાબમાં શું મળે? ગુજરાતી. બરાબર, એટલે એ શબ્દ છે એ વિશેષણ થયો. એટલે એ શબ્દ છે એ વિચથી જવાબમાં મળે છે. સમજાણું શું કહેવા માંગુ છું? એ વિચ છે એ કેવી રીતે વપરાશે? વિચની સાથે હંમેશા નાઉન આવશે. પછી બીજું વાક્ય, રેખા બાયસ અ ન્યૂ ડ્રેસ. રેખા બાયસ અ ન્યૂ ડ્રેસ. રેખા ખરીદે છે એક નવો ડ્રેસ. રેખા એક નવો ડ્રેસ ખરીદે છે. હવે આપણે વીજથી પ્રશ્ન પૂછવાનો છે, એટલે આપણે પહેલા તો વીજ મૂકી જ દેવાનું, બરાબર, પછી આગળ વધવાનું. તો આપણે એમ કહીએ ને કે રેખા કયો ડ્રેસ ખરીદે છે, અથવા શું કે કેવો ડ્રેસ ખરીદે છે, તો જવાબમાં શું મળે? ન્યૂ, નવો શબ્દ મળે. એટલે એ જવાબનો શબ્દ છે એ આપણે શું કરવાનો છે? પ્રશ્ન લખશું ત્યારે લખીશું નહીં, એટલે અગાઉ જ એને કાઢી નાખવાનો છે. બરાબર, જ્યારે આપણે વાક્ય બનાવીએ ત્યારે આપણી ભૂલ ન થાય એ માટે એના ઉપર પહેલેથી જ રાઉન્ડ કરી નાખવાનો, જેને આપણે ધ્યાનમાં લેવાનો નથી. હવે હમણાં જ મેં કીધું ને કયો ડ્રેસ, એટલે વિચ ડ્રેસ થઈ ગયું. પછી ડુ કે ડઝ, ઉપરની વાક્ય રચનામાં જુઓ, વિચ પછી ડ્રેસ પછી ડુ કે ડઝ, તો શું આવશે? ડઝ, કારણ કે રેખા છે એ ત્રીજો પુરુષ એકવચન છે. પછી કર્તા તરીકે રેખા, પછી ક્રિયા કઈ થાય છે? ખરીદવાની, એટલે મુખ્ય ક્રિયાપદ બાય. એસ પ્રત્યય છે એ નીકળી જાય, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં મૂળ ક્રિયાપદ આવશે, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. સમજો, વિચ ડ્રેસ, કયો ડ્રેસ, ડઝ રેખા બાય, રેખા ખરીદે છે. રેખા કયો ડ્રેસ ખરીદે છે? વિચથી પ્રશ્ન પૂછાણો, રેખા કયો ડ્રેસ ખરીદે છે, તો અહીંયા એમાં પણ આવી શકે, લાલ ડ્રેસ ખરીદે છે તો રેડ. બરાબર, એટલે આ બધા શબ્દો છે ને, રેડ, ન્યૂ, એ બધા શબ્દો વિશેષણ દર્શાવે છે, અને આપણે પસંદગી દર્શાવે છે કે મને લાલ ડ્રેસ ગમે છે. લાલ ડ્રેસ આપણે ખરીદીએ તો ગમતો હોય ત્યારે ખરીદતા હોય ને, એટલે વિચ છે એ પસંદગી જાણવા માટે વપરાય છે.
વિશેષણ જાણવા માટે વપરાય છે. ધોરણ 6 ની અંદર તમે વિશેષણ વિશે ડીપમાં ભણી ગયા છો, જેમાં તમને ઘણા બધા વિશેષણો પણ આપેલા છે. લોંગ, થીન, ફેટ, ક્લેવર, ડલ, આ બધા શબ્દો વિશેષણ છે, જેના દ્વારા આપણે વસ્તુ અને વ્યક્તિની માહિતી મેળવી શકીએ. જેમ કે આ વિદ્યાર્થી હોશિયાર છે, બરાબર, તો હોશિયાર શબ્દ વિશેષણ છે. વિદ્યાર્થી તો ઘણા બધા છે, એમાંથી આ જ વિદ્યાર્થી હોશિયાર છે એટલે એના માટે વપરાતું વિશેષણ થયું, એના દ્વારા આપણે એને ઓળખી શક્યા, બરાબર. એટલે ધોરણ 6 ની અંદર આ બધા વિશેષણ છે એ તમે ડીપમાં ભણી ગયા છો. ન્યૂ, પછી લાંબુ, ટૂંકું, ઊંચું, નીચું, આ બધા શબ્દ છે એ વિશેષણ દર્શાવે છે. પછીનો વાક્ય, માય પેરેન્ટ્સ, મારા માતા પિતા, બહુવચનમાં છે. લિસન, લિસન એટલે સાંભળવું, સાંભળે છે. ઓલ્ડ, જૂના. સોંગ્સ, ગીતો. ડેઈલી, દરરોજ. મારા માતા પિતા દરરોજ જૂના ગીતો સાંભળે છે. મારા માતા પિતા દરરોજ જૂના ગીતો સાંભળે છે. આપણે વીજથી પ્રશ્ન પૂછવાનો છે, તો આપણે એમ કહી શકીએ ને કે તારા માતા પિતા દરરોજ કેવા ગીતો સાંભળે છે, અથવા કયા ગીતો સાંભળે છે. તો શું થાય? વિચ સોંગ્સ થાય ને, કયા ગીતો, વિચ સોંગ્સ. એટલે પહેલા આપણે શું લખી નાખશું? વિચ સોંગ્સ. પણ કયા ગીતોનો જવાબ શું છે? તો કયા ગીતોનો જવાબ છે ઓલ્ડ. એના ઉપર આપણે રાઉન્ડ કરી નાખશું, એટલે એ આપણને પ્રશ્ન બનાવીએ ત્યારે નડે નહીં. હવે આપણે પ્રશ્ન બનાવશું. WH પ્રશ્ન સૂચક શબ્દ વેચ. પછી વેચ પછી મેં હમણાં શું કીધું? કયા ગીતો, સોંગ્સ. નામ, ગીત, બહુવચન આપેલું છે, વિચ સોંગ્સ. પછી હવે સહાયકારક ક્રિયાપદ કાં તો ડુ આવશે ને કાં તો ડઝ આવશે. માય પેરેન્ટ્સ શું છે? બહુવચન, તો શું આવશે? ડુ. હવે તમે માયનું માય પણ રાખી શકો અને યોર પણ કરી શકો. યોર પેરેન્ટ્સ એટલે તારા માતા પિતા, અથવા માય પણ લખી શકો. વાક્ય રચના પ્રમાણે જો વેચ, સોંગ્સ, ડુ, યોર પેરેન્ટ્સ. હવે V1 કઈ ક્રિયા છે? લિસન. અધર વર્ડ્સમાં શું આવશે? ડેઈલી. છેલ્લે શું લખવાનું? લેસન માં. વિચ સોંગ્સ, કયા ગીતો. ડુ, યોર પેરેન્ટ્સ, તારા માતા પિતા. લિસન, સાંભળે છે. ડેઈલી, દરરોજ. તારા માતા પિતા દરરોજ કયા ગીતો સાંભળે છે, કેવા ગીતો સાંભળે છે? તો જવાબમાં મળશે ઓલ્ડ. એ પણ વિશેષણ છે. પછી એની પસંદગી છે ને, એને જૂના ગીતો ગમતા હોય ત્યારે જે જૂના ગીતો સાંભળતા હોય, એટલે એની પસંદગી પણ છે. એટલે સમજાણું વીજથી તમારી પસંદગી જાણી શકાય છે. સુનિલ, ત્રીજો પુરુષ એકવચન હી છે. બ્રિંગ્સ, બ્રિંગ એટલે લાવવું. સુનિલ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ પ્રત્યય લાગેલો છે. સુનિલ લાવે છે. ફ્રેશ એટલે તાજા. ફ્રૂટ્સ એટલે ફળો. ડેઈલી એટલે દરરોજ. સુનિલ દરરોજ તાજા ફળો લાવે છે. સુનિલ દરરોજ તાજા ફળો લાવે છે. હવે તમને કીધું છે બાજુમાં વિચ લખી નાખ્યું છે, કીધું કે વિચ વડે પ્રશ્ન પૂછો. તો સુનિલ દરરોજ કેવા ફળો લાવે છે? કેવા ફળો આવ્યું? વિચ ફ્રૂટ્સ. વિચ પછી નામ આવ્યું ફ્રૂટ્સ. કેવા ફળો. એટલે પહેલા તો આપણે લખી જ નાખવાનું. શું લખી નાખવાનું? WH પ્રશ્ન સૂચક શબ્દ વેચ. પછી હમણાં જ બોલી કે કેવા ફળો, તો વિચ ફ્રૂટ્સ. લખાઈ ગયું વાક્ય રચના પ્રમાણે. પછી ડુ કે ડઝ, સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝ કરતા પ્રમાણે લખાય. શું લખું? ડુ કે ડઝ. સુનિલ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ. કરતા સુનિલ. પછી ક્રિયાપદનું મૂળ રૂપ
બ્રિંગ. અધર વર્ડ્સ છે વાક્યની અંદર. વિચ આવ્યું, પછી ફ્રૂટ્સ આવ્યું, પછી ડઝ આવ્યું, પછી સુનીલ આવ્યું, બ્રિંગ આવ્યું. કાંઈ વધ્યું? હા, શું વધ્યું છે? તો અહીં વધ્યું છે ડેઈલી. એ અન્ય શબ્દો છે. આ વાક્યની અંદર આપણે વિચ ફ્રૂટ્સથી પૂછ્યું કેવા ફળો, તો જવાબમાં શું મળતું હતું આપણને? ફ્રેશ, તાજા. એટલે એ શબ્દ છે એ આપણે પ્રશ્નમાં અત્યારે લખ્યો છે નહીં. એ હંમેશા પહેલા જ કાઢી નાખવું. કેવા ફળો સુનીલ દરરોજ લાવે છે? સુનીલ દરરોજ કેવા ફળો લાવે છે? તો જવાબમાં મળે છે ફ્રેશ, જે વીજથી પૂછાઈ ગયા છે. સેમ ચોથું અને હવે પાંચમું. અવર ક્લાસ ટીચર, અમારા વર્ગ શિક્ષકો. ટેલ એટલે કહેવું. ત્રીજો પુરુષ એકવચન ક્લાસ ટીચર છે એટલે ટેલ પછી એસ લાગેલ છે નિયમ પ્રમાણે. ટેલ્સ કહે છે. ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, રસપ્રદ વાર્તા. અમારા વર્ગ શિક્ષક રસપ્રદ વાર્તા કહે છે. અમારા વર્ગ શિક્ષક રસપ્રદ વાર્તા કહે છે. હવે આપણે વીજથી પ્રશ્ન પૂછવાનો છે. તો વીજ પછી શું બોલશું? વીજ પછી કયો શબ્દ લખશું? અવર ક્લાસ ટીચર તો કરતા છે, ન આવે. ટેલ્સ ક્રિયા થાય છે, ક્રિયાપદનો સ્પેલિંગ છે, એ પણ ન આવે. હવે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, તો શું કહી શકીએ? વીચ સ્ટોરી. બરાબર. ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એટલે રસપ્રદ વાર્તા. તો કે કેવી વાર્તા કહી શકીએ ને, કે તમારા ક્લાસ ટીચર કેવી વાર્તા કહે છે. એટલે સ્ટોરી શબ્દ છે એ વીચ સાથે આવશે. વીચ સ્ટોરી. WHI પ્રશ્નસૂચક શબ્દ. સ્ટોરી નામ. વીચ સ્ટોરી. પછી સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝ. પહેલા તો ડુ લખી જ નાખીએ, કારણ કે ડુ આવશે કે ડઝ આવશે. હવે કરતા જોઈએ. અવર ક્લાસ ટીચર, અમારા વર્ગ શિક્ષક. ત્રીજો પુરુષ એકવચન છે એટલે શું લખશું? ડઝ. હવે અવરનું તમે યોર કરી શકો અને અવર પણ રાખી શકો. યોર ક્લાસ ટીચર, કંઈ ખોટું નહીં પડે. યોર અને અવરમાં ફેરફાર નહીં કરો તો પણ. આવ્યું વેચ સ્ટોરી ડુ કે ડઝ, પછી કરતા, પછી V1. શું છે આમાં? V1 એટલે ક્રિયાપદ. કઈ ક્રિયા છે? કહેવાની. એનો સ્પેલિંગ કયો છે? ટેલ. પછી હવે આની અંદર જવાબ તરીકે આવેલો શબ્દ કયો છે? આની અંદર જવાબ તરીકે આવેલો શબ્દ છે ઇન્ટરેસ્ટિંગ. એ ભૂલથી પણ લખવાનો નથી. વિચ સ્ટોરી એટલે કઈ સ્ટોરી. ડઝ એટલે સહાયકારક ક્રિયાપદ. યોર ક્લાસ ટીચર એટલે તમારા વર્ગ શિક્ષક. ટેલ એટલે કહેવું. અન્ય શબ્દો છે? નથી. તો છેલ્લે શું લખવાનું? ક્વેશ્ચન માર્ક. તમારા વર્ગ શિક્ષક કઈ વાર્તા કહે છે? તમારા વર્ગ શિક્ષક કઈ વાર્તા કહે છે? તમારા વર્ગ શિક્ષક કઈ વાર્તા કહે છે? તો આપણને વિશેષણ મળે છે રસપ્રદ. રસપ્રદ વાર્તા કહે છે. એવી રીતે હવે આપણે છઠ્ઠું વાક્ય જોઈએ. આનંદ પ્લેઝ ચેસ. જુઓ, આનંદ ત્રીજો પુરુષ એકવચન છે. પ્લેમાં છેલ્લો અક્ષર વાય છે, એની આગળ સ્વર છે એટલે એસ પ્રત્યય લાગેલ છે. અને ચેસ છે એ એક રમતનું નામ છે. આનંદ ચેસ રમે છે. આનંદ ચેસ રમે છે. હવે આમાંથી આપણે વીચ પછી કયો શબ્દ લખશું? આનંદ તો કરતા છે, ન આવે. પછી પ્લેસ રમવાની ક્રિયાનો સ્પેલિંગ છે, એ પણ ન આવે. તો હવે એમ લખાય કે વીચ ચેસ, કયો ચેસ, ક્યુ ચેસ કે કઈ ચેસ, એવું નહીં લખાય. ચેસ શું છે? રમત છે. એટલે વીચ પછી શબ્દ લખાશે ગેમ. વીચ ગેમ, કઈ રમત. વાક્ય આમ બનશે. જુઓ, WH પ્રશ્ન સૂચક શબ્દ વીચ, પછી ચેસ છે એ રમત છે એટલે વીચ ગેમ. એ આપણે ઓળખવાનું કે આ શું છે, તો કે રમત. તો આપણે લખી નાખવાનું વીચ ગેમ. વીચ પછી આવી ગયું ગેમ, પછી ડુ કે ડઝ. આનંદ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ.
પછી સબ્જેક્ટ કર્તા આનંદ, પછી V1 ક્રિયા કઈ થાય છે? પ્લે રમવાની. વિચ ગેમ કઈ રમત? ડઝ આનંદ પ્લે આનંદ રમે છે. અન્ય શબ્દો છે વાક્યની અંદર? નથી, તો ક્વેશ્ચન માં. બરાબર. આનંદ કઈ રમત રમે છે? તો આપણને જવાબમાં શું મળે છે? ચેસ, જે આપણે લખેલું નથી. એવું ફરજિયાત નથી કે તમને વિચ પછીનું જે નાઉન કે ઓબ્જેક્ટ છે એ આપેલું જ હોય. આમાં આપેલું છે કે નથી આપેલું, આપણે જાતે ઓળખવાનું કે ચેસ છે એ રમત છે, તો રમતનો સ્પેલિંગ ગેમ થાય છે, એટલે આપણે વિચ પછી ગેમ લખી નાખવાનું છે. બરાબર. હવે આ 6 એક્ઝામ્પલ છે. 6 એકવચન, બહુવચન, ક્યાં ડુ, ક્યાં ડઝ. હવે આપણે વુ થી ભણતા આવીએ છીએ, ત્યાંથી આપણે ડુ અને ડઝ મૂકીએ છીએ. એટલે હવે તો તમને આવડી જ ગયું હોય કે ક્યાં ડુ આવશે ને ક્યાં ડઝ આવશે. વેર અને વેન બેયની વાક્ય રચના સરખી જ છે. વિચમાં માત્ર એક જ તફાવત છે કે વિચ પછી નાઉન આવે છે. જો બધી જગ્યાએ એવું છે, જુઓ, વિચ સ્ટોરી બુક્સ, પછી બધી વાક્ય રચના સરખી જ આવે છે. વોટ, વેર, વેન, પાછળની વાક્ય રચના બધામાં સરખી છે. અહીંયા ખાલી વિચ પછી નાઉન આવે છે. જુઓ, વિચ સ્ટોરી બુક્સ, વિચ ડ્રેસ, વિચ સોંગ્સ, વિચ ફ્રૂટ્સ, વિચ સ્ટોરી અને વિચ ગેમ. એટલે વિચ એવો શબ્દ છે કે જેની સાથે ફરજિયાત નામ આવશે. એના પછી જ આગળની વાક્ય રચના પ્રમાણે બધા શબ્દો સેટ કરીને લખવાના. હવે વિચ વાળો શબ્દ સમજાઈ ગયો છે. હોમવર્કમાં એક જ વાક્ય આપું છું, એ તમે લખજો. રીના લાઇક્સ. લાઇક્સ એટલે ગમે છે. રીના લાઇક્સ, રીનાને ગમે છે. રેડ લાલ કલર, રીનાને લાલ કલર ગમે છે. રીનાને લાલ કલર ગમે છે. હવે તમારે જોવાનું છે કે વિચ પછી મારે રીના લખવું, લાઈક લખવું, રેડ લખવું કે કલર લખવું. એ રીનાને કયો કલર ગમે છે, હવે તમારે સેટ કરવાનું છે કે રીનાને કયો કલર ગમે છે. મેં આમાં અધર વર્ડ્સ આપેલા નથી, સિમ્પલ વાક્ય આપેલું છે. આ વાક્ય છે એ તમે લેસનમાં કરજો. આ વાક્ય કરશો એટલે અધર વર્ડ તો છેલ્લે મૂકવાના હોય, એમ કંઈ ચિંતા કરવાની નથી. બે જ વસ્તુ ઓળખવાની રહે, કર્તા, ક્રિયાપદ અને પછી વિચ સાથે કયો શબ્દ મારે મૂકવાનો છે. અને જવાબમાં આવતો શબ્દ હંમેશા રાઉન્ડ કરીને પહેલાં જ કાઢી નાખવો, એટલે આપણે વાક્ય લખીએ ત્યારે આપણને નડે નહીં. હવે અહીં આપણે વિચની વાક્ય રચના, એના શબ્દો બધા ભણી લીધા. હવે આવતા લેક્ચરની અંદર આપણે આના પછીનો શબ્દ છે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. એ સંખ્યા દર્શક શબ્દ જાણવા માટે વપરાય છે, જેનો આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ત્યાં સુધી ગુડ બાય.